અંકલેશ્વરના ગડખોલની ભાવના ફાર્મ સોસાયટીમાં મકાન ભાડેથી રાખી અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરતા કૌભાંડનો ડીઆરઆઈની ટીમે પર્દાફાશ કર્યો છે, જેમાં 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। અંકલેશ્વર ગડખોલ વિસ્તારમાં આવેલ ભાવના ફાર્મ સોસાયટીમાં ભાડે રાખવામાં આવેલ મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈની ટીમની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે। દરોડા દરમિયાન અંદાજે ₹40 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું। ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી। મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાઈ હોવાનું બહાર આવ્યું છે। તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરીને મકાનને સીલ કરી દીધું છે। આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલ અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। ડીઆરઆઈ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે। उनके और कितनी मात्रा में मटेरियल्स मिला है, क्या मटेरियल मिला है? कॉस्टिंग क्या होगा सर? और दूसरा रो मटेरियल सेमी फिनिश और फिनिश गुड। कितने की रकम कितनी होगी अंदाज से? सर अंदाज से कितनी रकम होगी प्लीज? अराउंड 40 lakhs। जी जी 40 lakhs 40 crore। 40 लाख। ओके थैंक यू सर।